ભાઈ ટિફિનની તૈયારી થવા માંડી છે. આ છે ટિફિન તૈયાર થઈ ગયું છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને આજે સવારના 8 વાગી ગયા છે, એઝ યુઝ્યુઅલ રોજ વાગતા હોય એ રીતે. અને હવે આપણે નીકળવાનું છે ઓફિસે અને ટિફિનની તૈયારી થઈ ગઈ છે અને સરસ મજાની સવાર પડી ગઈ છે. ઠંડી તો યથાવત છે, જેવી છે એવી ઠંડી થાય છે ભાઈ, પણ આપણે ઓફિસે તો જવાનું જ છે. પણ મને છે ને સારી શરદી બહુ થઈ ગઈ છે, બધું છે ને ભારે ભારે થઈ ગયું. મને ટોપો બોપો એવું કંઈ પહેરવું ગમતું નથી. તો ચાલો હવે આપણે નીકળીએ ઓફિસ તરફ. હજી તો ભાઈ ઓફિસે આવીને ઘડીક બેઠો તો, થોડીક અડધી કલાક જેવું બેઠો, ત્યાં તો કામ ઉપર કામ ચાલુ થઈ ગયા. પાછા કે મૌલિકભાઈ આજે બહુ કામ છે, આજે બહુ કામ છે. મેં મનમાં કીધું, મેં કીધું ભાઈ તમારે તો રોજ બહુ કામ હોય છે, હું ક્યાં ના પાડું કામ કરવાની. હાલો ભાઈ કામ પતાવવા જઈએ. પાછા આપણે બહાર નીકળી ગયા, કામ બામ પતાવીએ, પછી શાંતિથી પાછા ઓફિસે જઈએ, પાછા કામ પતાવીએ, પાછા ઓફિસે જઈએ. એ પહેલાં એક માવો ખાઈ લઈએ. ભાઈ આજના દિવસમાં કામે એવા આવે છે ને કે વાત પૂછોમાં. અને મને જે બેંક ઉપર નફરત ચડે ને, એ બેંકમાં જ મારે કામ આવ્યું. ક્યાં ખબર? ICICI બેંકમાં. હવે એ લોકોને કેવો નિયમ હોય, 3 વાગ્યા પછી બેંક બંધ થઈ જાય કસ્ટમરો માટે, અને બેંક ટુ બેંક ટ્રાન્સફર હોય. એટલે ICICI બેંકમાંથી મારે સામેવાળી પાર્ટી છે એની ICICI બેંક છે, તો એ ટ્રાન્સફર ન કરી દે. બોલો, આની જગ્યાએ બીજી કોઈ બેંક હોય ને તો ઊભા ટ્રાન્સફર કરી દે કે લાવો ભાઈ, કસ્ટમર અમારા માટે ભગવાન કહેવાય એમ કરીને. ICICI બેંક એટલી ખરાબ બેંક છે ને કે વાત પૂછો. હું તમને હજી ના પાડું છું, ખાતા હોય ને તો બંધ કરીને બીજી બેંકમાં કરી લેજો. ICICIમાં ન રાખતા. બેઠા બેઠા એટલો કંટાળો આવે છે ને કે વાત પૂછોમાં. અત્યારે હું શાંતિથી બેઠો છું અને આજે કોઈ આવ્યું નથી, સાહેબ કે કોઈ આવ્યું નથી. થોડું ઘણું કામ હતું એ મેં બતાવી દીધું. બીજા અમારા સાહેબ છે એ અંદર બેઠા છે, પણ એવી ઊંઘ આવે છે ને કે વાત પૂછોમાં. એ કામ ન હોય ને તો પછી ઊંઘ આવે, કામ આવે ને તો એની મને તોડાવી નાખે એટલું કામ આવે. મને કાંઈક બેઠા બેઠા કાંઈક બિસ્કિટ ખાઈએ, કાંઈક કટક બટક કરીએ, અને પાછી ભૂખે લાગી ગઈ. સવારમાં મેં વહેલા ખાઈ લીધું હતું. ચાલો તો કાંઈક ખાઈ લઈએ. આપણે આવી ગયા છીએ ઘરે અને શાંતિથી હાથ પગ મોઢું ધોઈ લઈએ. અને આ છોકરાઓ જો અહીંયા મોબાઈલ ઘૂમેડે. અત્યારની પ્રજા મોબાઈલ જ કરે, બીજું કાંઈ નહીં. અને જમવાનું થાય છે ભાઈ. મારા પપ્પા મદદ કરે છે મારા મમ્મીને જો ભાખરી બનાવવામાં. તો ભાઈ આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. આપણે મળીએ કાલના વ્લોગમાં. અને આજે ઓફિસે કાંઈ એટલું બધું કાંઈ કામ હતું નહીં, હું કે બહાર એટલો બધો રખડવા નહોતો ગયો, એટલે મેં બહુ વ્લોગ લાંબો નથી કર્યો, ટૂંકમાં પતાવ્યો છે. અને મળીએ આપણે કાલના વ્લોગમાં.